किताबों में नहीं लिखी जाती, और जो किताबों में लिखी जाती है वो अपने आप दिमाग में नहीं आती। धर्म की किताबें बाजार में रद्दी में खरीदो तो किलो के भाव, और दुकान से खरीदो तो पन्नों के भाव मिलती है, लेकिन उसमें जो लिखा है उसका अर्थ क्या है वो आप समझाते हैं। एजुकेशन है परिवार कोऑपरेशन पे એટલું સરસ મજાનું છે અને બહુ સારા એજ્યુકેશન ભણાવે છે। ઘરે આવીને સ્કૂલની પણ વાતો કરે છે મારી પૌત્રી, અને બહુ સરસ આપણે ગુણગાન ગાય છે। આજે વેદાંત પરિવારમાં છેલ્લા 5 વર્ષથી મારી નાની બેબી એટલે મારા બાબાની બેબી ભણી રહી છે। મને ઘણો સારો અનુભવ છે કે અહીંયા જે આ મણિનગર એરિયામાં મોટા બાબાની નેલ્સનમાં 3 દીકરીઓ ભણે છે, જ્યારે નાની દીકરી અહીંયા વેદાંત સ્કૂલમાં 1st સ્ટાન્ડર્ડથી ભણે છે। પણ એનો એક્સપિરિયન્સ એ ઘરે આવ્યા પછી એને હોમવર્ક કરવાની, ટ્યુશનમાં જવાની, દાદા દાદી જોડે બેસવાની, ખાવા પીવાની જે શૈલી અમારા પરિવારમાંથી મળેલી છે એ અમારા પરિવારમાં પણ બધા બીજા બાળકોને પણ કહે છે અમારી સ્કૂલમાં આવું છે। નજીકની સ્કૂલ છે, પછી મણિનગરની દૂર છે, તેમ છતાં વેદાંત પરિવારમાં જે પ્રોગ્રામો દર વર્ષે થાય છે, રિક્રિએશન, પિકનિક, આવા નાના બાળકોની પરિવારની મિટિંગો, વાલી મિટિંગ, અને સાથે સાથે જે દાદા દાદી નાના નાનીનો જે આ પ્રોગ્રામ દર વર્ષે રાખો છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। નમસ્તે, વંદે ભારત। આજે વેદાંત પરિવારમાં વડીલો માટેની જે આજે મિટિંગ રાખી, નાના નાની દાદા દાદી માટેનું જે આ કાર્યક્રમ રાખ્યો છે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ સંકુલમાં હું આવું છું। મારી નાની ડોટર, મારા બાબાની બેબી ધોરણ 5માં અભ્યાસ કરે છે, અને એ 5 વર્ષ હું અહીંયા આ પ્રોગ્રામમાં આવું છું। આ લોકોનો જે વેદાંત પરિવાર તરફથી જે આવા રિક્રિએશન ક્રિએટિવ જે એક્ટિવિટી કરવામાં આવે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। અને આવું દરેક સ્કૂલમાં જો આવા કાર્યક્રમો થાય તો વડીલો જે પોતાની જિંદગીમાં 60 વર્ષ પૂરા કરી અને આજે ઘરના ખૂણામાં બેસી ગયા છે એ લોકોને પ્રોત્સાહન મળે, એમના બાળકોને પણ ખબર પડે કે ભાઈ અમારા મા બાપે અમારા માટે જે કરેલું તો અમે પણ અમારા બાળકો માટે એવું કરી અને અમે આપણા નવા ભારતના જે યુવા પેઢી છે, નવી પેઢીને આપણે પ્રોત્સાહન આપીએ એવા કાર્યક્રમો વેદાંત સંકુલમાં થઈ રહ્યા છે। એ બદલ હું આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ખાસ કરીને ધારી મેડમને હું ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ ઉંમરે પણ એક નવજુવાન અને યુવતીની જેમ જે કાર્ય કરી રહ્યા છે, અને એમના સ્ટાફને, એમના પરિવારને એ પ્રોત્સાહન આપી એમના બાળકોને સારું શિક્ષણ આપે અને જીવનમાં આગળ વધી અને ભારતનું, ગુજરાતનું નામ રોશન કરે એવા કાર્યો કરી રહ્યા છે। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। ગઈ સાલ પણ એમને બ્રાહ્મણ સમાજનું સમૂહ લગ્નનું આયોજન કરેલ, એમાં પણ એમને અમને બધાને આમંત્રણ આપેલ અને સારા કાર્યો કરી રહ્યા છે। વૃદ્ધાશ્રમમાં જાય છે, સમૂહ લગ્નો કરે છે, સમાજની સોશિયલ એક્ટિવિટી સાથે સાથે એ શિક્ષણ ક્ષેત્રનું કાર્ય કરી રહ્યા છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। નમસ્તે, મારું નામ છે સબુબેન। મારા બાબાનો બાબુ 3 મહિનાથી અહીંયા સિનિયરમાં છે, પણ એને ખૂબ જ સારા સંસ્કાર છે, સારું ભણવાનું છે, બધી રીતે હોશિયાર છે। અને આ વખતે એમાં કહેવા માંગે કે મમ્મી મને ત્યાં આગળ ભણવાનું ત્યાં જ રાખજે, મને સ્કૂલ બહુ ગમે છે, મારા ટીચરો સર બધા સરસ છે, અને બોલવાનું એને ઘરે ત્યાંથી જ એટલો સ્કૂલના વખાણ કરે છે કે મારી સ્કૂલમાં આમ છે, મારી સ્કૂલમાં આમ, એને બહુ ગમે છે। અમારે અહીંયા 3 મહિના ગયા છે પણ એને ભણવામાં બહુ સારું છે। બસ એટલું કહેવા માંગુ છું। શકું જીવનમાં ખૂબ નવી પ્રગતિ થાય એવી આ ચૌહાણ પરિવાર તરફથી પ્રભુ પાસે પ્રાર્થના છે। હું મારી ઓળખાણ આપી દઉં કે મારી બેબીનો બાબો છેલ્લા 2 વર્ષથી અહીંયા ભણે છે, પણ મને બહુ સારું એજ્યુકેશન લાગ્યું। આ ઘણીવાર હું પણ એમને ઘરે બેસાડતો હોઉં છું અને એને પૂછતો હોઉં છું, તો મને ખરેખર ગમ્યું કે આ વેદાંત સ્કૂલ ખરેખર વિદ્યાર્થીઓને ક્યાં લઈ જશે અને શું બનાવશે એ તો પ્રભુને ખબર છે। આભાર માનું છું અને આશા રાખું છું કે દર
એવી આશા રાખું છું તમારી પાસે. સૌરાષ્ટ્રમાંથી સંસ્કાર અને ભણતર બંનેમાં ખૂબ અંતર. સંસ્કાર હશે ને તો ભણતર ઓટોમેટિક આવે. પહેલાં મારો છોકરો કહેતો હતો કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું પણ મારી ના હતી. હું થ્રુ આવો ગ્રેજ્યુએટ છું ગુજરાતીમાં, એ છતાં પણ અત્યારે ખૂબ સારી ઇંગ્લિશ બોલી શકું છું. સંસ્કાર માટે અંગ્રેજી હોવું જરૂરી નથી, એટલે હું ના જ પાડું છું. એમ છતાં એણે વેદાંતમાં મીડિયમ ઇંગ્લિશમાં મૂક્યો છે. પણ જ્યારે એમનું ફંક્શન હતું એમાં જે ગણપતિની પૂજા અને થયું એનાથી હું ખૂબ ઇમ્પ્રેસ થઈ છું અને તેથી હું ખૂબ ખુશ છું. नमस्ते सर, आज के कार्यक्रम के बारे में आप बताएंगे? जी नमस्कार, मैं निरंजन जोशी, वेदांत पब्लिक स्कूल प्रिंसिपल और डायरेक्टर वेदांत एजुकेशन कैंपस। आज हमारे यहाँ पे हमने ग्रैंड पेरेंट्स डे रखा था, अर्थात बुजुर्ग दिवस, जिसमें सभी बच्चों के दादा दादी और नाना नानी हमारे स्कूल में आए थे। एक्चुअली ये प्रोग्राम रखने के पीछे बहुत बड़ा कारण है। माता पिता आज के समय में व्यस्त रहते हैं और घर पे ध्यान देने के लिए शायद उनके पास में इतना समय नहीं हो सकता है, परंतु दादा दादी जो एक उम्र के पड़ाव पे हैं, जिनके पास में जीवन का बहुत अनुभव है, जो जीवन के बारे में छोटी से लेके बड़ी बात तक सब कुछ जानते हैं, जो बच्चों को हर तरह का ज्ञान दे सकते हैं, ऐसे में उन्हीं के साथ मिलना आज हमारे लिए ज़रूरी था। तो हमारी मीटिंग हुई, सभी पेरेंट्स यहाँ पे आए थे, जितने भी दादा दादी नाना नानी आए, सभी लोगों ने बहुत अपने सारे विचार हमारे साथ में विचार विमर्श किया था। सभी लोगों ने अपनी अपनी बातें हमारे साथ में शेयर की और फाइनली हम इस लेवल पे पहुँचे हैं। हमें पता चला कि बच्चे घर में जाकर के किस प्रकार से अपनी संस्कृति और संस्कार को फॉलो करते हैं और आज भी ये परंपरा हमारे देश में लगातार बनी हुई है। मैं उम्मीद करता हूँ कि सभी दादा दादी और नाना नानी घर में जाकर के अपने बच्चों के साथ हमारे देश की परंपरा, संस्कृति, अनुशासन, प्रतिष्ठा सभी चीज़ों का ध्यान रखेंगे और बच्चों को हमेशा अपनी परंपराओं के बारे में अवगत कराते रहेंगे। फाइनली ग्रैंड पेरेंट्स डे काफ़ी अच्छे तरीके से सक्सेसफुल रहा। दादा दादी नाना नानी आए, उनका काफ़ी ज़्यादा पॉजिटिव रिस्पांस हमको मिला, जिसके लिए सभी दादा दादी नाना नानी जितने भी पेरेंट्स यहाँ पे सभी लोगों का बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। थैंक यू वेरी मच।